સિવાય બીજો મારો કોઈ આશય નથી. કૃષ્ણ વારંવાર માના ચરણમાં વંદન કરીને કે માં હું બધું ભૂલી જઈશ, પણ તે મને બાંધ્યો એ નહીં ભૂલું માં. એ જ મને બાંધ્યો છે અને એક તારો હું જ બંધાયેલો છું. છેલ્લે યશોદામાં પૂછે બેટા તું મને ભૂલી તો નહીં જાય ને, તું મને પાછો મળવા આવીશ ને? અને કે માં હું જલ્દી આવીશ, તું તારા શરીરને હાસવજે માં, તું ગાયોને હાસવજે, રડીશ નહીં, મને આશીર્વાદ આપ. માએ આશીર્વાદ આપે છે ને મારો કન્યો જ્યાં હોય ત્યાં સુખીમાં રહે. બાજુ ભગવાન અક્રૂરજી રથને યમુનાજીના ધરા સુધી લઈ આવ્યા છે. રથમાં કૃષ્ણ બલરામ બિરાજા છે. પછી અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા જાય છે. જળમાં ડૂબકી મારે છે. જળમાં પણ તેમને રામકૃષ્ણ દેખાય છે. કૃષ્ણ અને અક્રૂરને જળમાં નારાયણ નારાયણ રૂપે દર્શન કર્યા છે. કૃષ્ણનો રથ મથુરામાં પધારે છે. મથુરાની બહાર બગીચામાં નંદ બાબાએ મુકામ કર્યો છે. કૃષ્ણ અક્રૂરજીને કે તમે ઘરે જાઓ, હવે અમે અહીં આ બાગમાં વિશ્રામ કરશું. અક્રૂરજીની બહુ ઈચ્છા છે કે કૃષ્ણ મારે ઘેર પધારે, મારું ઘર પવિત્ર થાય. કૃષ્ણ કહે છે કાકા માયા મામાની ખબર લીધા વાના અમારે હવે ક્યાંય જવાનું નથી, પેલા મામાની ખબર લેવાની છે. કંચ મામાની ખબર લઈને પછી આવશું અમે. અક્રૂરજી રાજમહેલમાં જઈને કંચને બહાર ખબર આપી કે કૃષ્ણ અને બલરામજીને હું લઈ આવ્યો છું. તેઓ ગામની બહાર બગીચામાં મુકામ કર્યો છે. આવતીકાલે તમને મળશે. કંચ રાજી થયો. જે મથુરામાં કંચ હોય ને તે મથુરામાં કૃષ્ણ રહે નહીં, એટલે જ મથુરાની બહાર આવેલા બગીચામાં રોકાણા છે. ભગવાન કંચ અને કૃષ્ણ એક સાથે રહી શકે નહીં. કૃષ્ણ અને બલરામ નંદ બાબા સાથે બગીચામાં બેઠા છે. યશોદામાએ કનૈયાને ભાવેથી દૂધની અનેક સામગ્રીઓ બનાવેલી આપેલી છે. બાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. કૃષ્ણ પોતાની માને પહેલી વાર છોડીને આજે આવ્યા છે. જમવા બેઠા ત્યાં માનું સ્મરણ થાય છે. માનો પ્રેમ યાદ આવે. કૃષ્ણ ભોજન કરી શક્યા નહીં. આંખમાંથી આહુડા નીકળ્યા. કોળિયો હાથમાં રહી ગયો. નંદ બાબાની નજર કૃષ્ણ પર પડી. બાબા પૂછે છે તું કેમ ભોજન કરતો નથી? કન્યો કે મને મારી માં બહુ યાદ આવે છે. મારી માં ભોળી છે, એ મારા વગર ઘરમાં રડતી હશે. મારી માને કોણ હાસવતું છે? જ્યાં સુધી મારી માં ન ખાય ત્યાં સુધી મારાથી કેમ ખવાય? મારી માં તથા મારી વાલી ગાયો ભૂખી છે. આજે નંદલાલાને માતા યશોદામાની યાદ આવી છે. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. કસાની થાળી 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 મારી રહી ગઈ ગોકુળમાં. નંદ
લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ યહી સ્વાદે ધરાય છે. સપના ભોગ સાધન ચલ ભોગ યહી થાળ. માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં. માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ રાણી પુટરાણી અહીં મહેલે સુહાય છે. એ રાણી પુટરાણી અહીં મહેલે સુહાય છે. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી ગઈ ગોકુળમાં. ઓ રાધાજીને એટલું કે જોયો ધામજી. ઓ રાધાજીને એટલું કે જોયો ધામજી. ઓ અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાને ગોકુળ છોડ્યું તે દિવસથી ગાયો ઘાસ ખાતી નથી. આમ યાદમાં ભગવાન પ્રાતકાળ થયો છે. ગ્વાલ મિત્રો કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા તો અમને હવે મથુરા નહીં બતાવે, અમારે મથુરા જોવું. બધાએ નંદ બાબાની આજ્ઞા લીધી છે. નંદ બાબાએ શિખામણ આપતા કહ્યું તમારે મથુરા જોવું હોય તો જાઓ, પણ તોફાન કરતા નહીં હો કોઈ. આ કઈ ગોકુળિયું ગામડું નથી, આ તો કંસરાજાની રાજધાની છે. તોફાન નહીં કરતા ક્યાં જાઓ તમ તારે ના નથી મારી. આ કઈ આપણું ગોકુળિયું ગામડું નથી. અને કનૈયાની નહીં પણ કંસરાજાની જય બોલાવવી પડશે તમારે. અહીંયા કનૈયાને જય નહીં બોલાવતા, કંસરાજાની જય બોલાવવી પડશે મથુરામાં. અને જો કનૈયાને જય બોલાવવાનું કદાચ કોઈને ખોટું લાગે તો ગ્વાળ મિત્રો સાથે રામકૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે છે. કૃષ્ણએ મહાદ્વારમાં પ્રવેશ કર્યો. તરત બાળકોની રોજની ટેવ પ્રમાણે કૃષ્ણ કનૈયા લાલ કી જય. કોઈને હાથમાં કોળીઓ લઈને કોઈ સ્ત્રી બાળકને ધવરાવતી તે બાળકને મૂકીને જોરથી રડતા મૂકીને દોડે છે. છોકરો તો રોજનો છે, કૃષ્ણ ક્યાં રોજ આવવાના છે. બાળક જોરથી રડવા લાગ્યા, પણ તેનું સંભાળ કોણ? દર્શનમાં જ્યારે આવીને તન્મયતા થાય ને ત્યારે ખૂબ આનંદ આવે. કામ બધું ઘરનું મૂકીને નીકળી પડે ને. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ પીજવાલા.
મથુરાની સ્ત્રીઓ દર્શન કરતા કરતા અનેક વાતો કરવા લાગી. પ્રભુએ પ્રથમ દર્શનમાં એક મન જીતી લીધું બધાયનું. રાજમાર્ગ પર આગળ વધે ત્યાં રસ્તામાં કંચરાજાનો મોટો માનીતો ધોબી મળ્યો. રસ્તામાં ધોબી મળ્યો. હવે કંચરાજાના કપડા લઈને રાજમહેલમાં જાતો હતો. હવે આ ધોબી રામાવતારનો છે. રામાવતારમાં ધોબી હતો. ઈ જ ધોબી કૃષ્ણ અવતારમાં હામો મળ્યો પાછો. જેને રામની નિંદા કરી હતી. નિંદા કરનારોને ફરી કૃષ્ણ અવતારમાં પણ ધોબી થઈને આવ્યો. વિચાર કરો, જેને નિંદા કરી હોય ને ઈ પાછો ધોબી જ હતો. ઈ પાછો બીજા અવતારમાં ધોબી જ પાછો થયો. નિંદા નરક સમાન છે. નિંદા કરનારો જીવ કદી સુખી થતો નથી. તેનો છુટકારો જલ્દી નથી થતો. ધોબી પાસે કૃષ્ણ કપડા માંગ્યા. પંચનો ધોબી દુષ્ટ જીવ છે. કૃષ્ણને અકળમાં રહીને કહે, તમારા બાપ દાદાના આવા કપડા કોઈ દિવસ જોયા નથી તમે? આનું તમારા બાપાનું કામ છે જ્યાં આવીને તમે કપડા માંગો છો? આ તો કંચરાજાના કપડા છે. આ કઈ તમારું ગોકળિયું ગામડિયું નથી કયા. આ મથુરા એ અંતકાળમાં પ્રભુ એ જ અંગ ઉપર વધારે સજા કરે. જે અંગથી તમે વધારે સજા કરો ને, એટલે પાપ કરો ને, એ જ અંગ ઉપર ભગવાન વધારે મારે. ધોબીએ મુખથી નિંદા કરી એટલે ભગવાને એના મુખ ઉપર થપ્પડ જોરથી મારી. પ્રભુ સરળ સાથે સરળ છે. ભગવાન હારા હારે હારો છે, સરળ હારે સરળ છે, કુટિલ હારે કુટિલ જ છે. ધોબીની હાલત જોઈને એના ગુમાસ્તાઓ પોટલા મૂકીને ભાગી ગયા બધા. કન્યાએ કહ્યું, આ પોટલા છોડો ને. ગોપ મિત્રો ગભરાય છે. તેઓ કન્યાને સમજાવે કે નંદ બાબાએ કહેલું કે રસ્તામાં કોઈને તોફાન કરવા નથી, છતાં તે પેલા ધોબીને મારી નાખ્યો. હવે એના કપડા લેવાનું પણ કહે છે. તમે ચોરી કરવાની ટેવ પડી ગઈ છે, તે હજી તું જોતી નથી. કન્યો કે હું ચોરી કરતો નથી, આ તો બધું મારું છે, હું માલિક છું. તમે પછીથી ખબર પડશે, બાળકોને કપડા લેવાની હિંમત થતી નથી. તેથી કન્યો પોતે ગોપ મિત્રોને કપડા આપે છે. હવે એક એક પીતાંબર આપે છે, જરીના દુપટ્ટા ઓઢાડે છે, માથે સાફા બાંધે છે. કન્યો જે મિત્રોને કપડા આપે ને એને બંધ બેસતા આવી જાય. ગોપિત્ર પણ મનમાં હસે છે કે કપડા સીવડાવનારો દરજી અદ્ભુત લાગે છે. આવો દરજી જગતમાં થયો નથી, થવાનો નથી. શ્રી કૃષ્ણ મિત્રોને કપડા પહેરાવીને પોતે પણ કપડા પહેરે છે. આજ સુધી કન્યાએ એવો નિયમ હતો કે સીવેલા કપડા પહેરવા નહીં, પણ હાથમાં શસ્ત્ર લેવું નહીં. આજ દિન સુધી એને ગોપ બાલકૃષ્ણ કૃષ્ણ હતા. હવે તે મથુરા નાથ થવાના છે. આજ દિન સુધી કાળી કામળી ઓઢીને ગાયો પાછળ ભમતા હતા. હવે આગળ જતા રસ્તામાં કૃષ્ણને સુદામા માળી મળ્યો. એને પ્રભુને માળા પહેરાવીને સાથે સાથે એમના ગોપ મિત્રોને પણ માળા પહેરાવી. ત્યારબાદ રસ્તામાં કંસની દાસી કુબજા મળી છે. તે 3 ઠેકાણેથી વાકી છે. તે હાથમાં ચંદનનો કટોરો લઈને જતી હતી. ચંદન અને વંદન મનુષ્યને નમ્ર બનાવે છે. કુબજા પ્રભુને ચંદન અર્પણ કરે છે. ચંદન હૃદયને ચિતળતા આપે છે. કુબજા એટલે બુદ્ધિ. 3 ઠેકાણે વાકી છે. કુબજા રંગે કાળી છે, કુબડી છે, વાકી છે. ખબર પડી કે આ છોકરાઓ પરાક્રમી છે, તેમનો આદર સત્કાર કરીએ તો આગળ જતા કામ લાગશે. અગમ બુદ્ધિ વાણીઓ એ આગળ નહીં બધું વિચારી લે. થોડું આપે ને ઘણું લેવાની આશા રાખે એ વાણીઓ. જ્યારે ઘણું આપીને ઓછું લે એ બ્રાહ્મણ. વાણીઓ વિચારે કે આજે થોડો ખર્ચ કરીએ તો કાલે લાભ થશે. તેઓ દુકાનમાંથી બહાર આવીને પ્રભુને હાથ જોડીને કહે, નમસ્તે નમસ્તે ભગવાન, નમસ્તે. આ દુકાન તમારી છે, આ બધું તમારું જ છે. આમ કહીને ભગવાનને દુકાનમાં લઈ જાય છે.
તેઓ પ્રભુને ફક્ત 5 સોપારી આપે, બીજું કાંઈ આપતા નથી. વાણિયાઓ બોલવામાં ચતુર હોય છે. તેઓ પોતાની જાતને બુદ્ધિમાન ગણે છે, પરંતુ બુદ્ધિનો ઉપયોગ કેવળ પૈસા કમાવા માટે જ કરે છે. એ કાંઈ બુદ્ધિમાન કહેવાય? બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્મા માટે કરે એ જ બુદ્ધિમાન છે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે વાણિયાઓને ભગવાનને પાન અને ફૂલની માળા અર્પણ કર્યા છે. વાણિયાઓએ તેમ છતાં પરમાત્મા એમના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. ગમે તેવા હેતુથી પણ આવકાર તો આપો ને. ભગવાન કે તમારી ઈચ્છા હોય તે માગી લો. ત્યારે વાણિયાએ કહ્યું, પ્રભુ અમારી ઈચ્છા એ છે કે લક્ષ્મીજી અમારા ઘરમાં સદાય નિવાસ કરે, બીજાના ઘરમાં જાય નહીં. ભગવાન કે તમને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની કાંઈ જરૂર નથી. વાણિયો કે ના ના, અમારે તેની કાંઈ જરૂર નથી, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. અમને તો લક્ષ્મીજી આપો. જે વાણિયા ભગવાનની આગળ આવું બોલ્યા એ આજે બીજું શું બોલે? ભગવાન મથુરા પધાર્યા છે. આગળની લીલા જોઈએ. કંસનો વધની કથા આવશે, પણ અહીં આપણે 2-5 મિનિટ પછી આપણે કથા કરશું. અહીં શરબત આપણે પી લઈ, 5-10 મિનિટ વિરામ આપીએ કથાને. બોલીએ દ્વારિકાધીશ કી જય. ભજો ગોવિંદ માધવ મુરારી, ભજ ગોવિંદ માધવ ગિરધારી, હે ભજો મુકુંદ માધવ